જાઉં છે દેહમાં. દેહમાં જાવ? ફર્સ્ટ વાર એકલી જાઉં છું. અમારા મેરેજ પછી 2.5 વર્ષ પછી જવું પડે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એવું બધા મજામાં જશે? તો હું પણ મજામાં છું. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો મિત્રો છે ને આજે શનિવાર છે અને મેં છે ને અત્યારે વિડીયો કન્ટિન્યુ કર્યો છે. મેં કીધું કે હાલો હવે આજથી છે ને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ થાય છે. આજથી આપડા ડેઈલી વ્લોગ આવશે. કેમ કે હવે છે ને અમારે એક્ઝામ આવી ગઈ છે અને હવે એટલું કઈ રનિંગ કરવા કે જવાનું નથી. હવે ખાલી એક્ઝામ ની તૈયારી કરવાની છે. જો રનિંગમાં પાસ થઈ જાઉં તો એક્ઝામ ની તૈયારી તો ઓલરેડી હું કરું છું. ઓનલાઈન ક્લાસ ને એવું કરું છું બધું, અને પ્રિપેરેશન કરું છું, રીડિંગ કરું છું, એ બધું તમારે ચાલુ છે. પણ આપણે વ્લોગ તો કન્ટિન્યુ કરવા જ પડશે, કેમ કે તમે બધા રાહ જોતા હોય કે ક્યારે વ્લોગ આવે. તો આજથી આપડા ડેઈલી વ્લોગ આવશે જ. અને અત્યારે વાગ્યા છે સવારના 9 અને છે ને મારે અત્યારે નાસ્તો બનાવવાનો હજુ બાકી છે. હું નાઈ ધોઈ રેડી થઈ ગઈ છું. હમણાં જવાનું છે ઓફિસ. એટલે પાવર પણ ગયો અત્યારે. ક્યારે જાતો નથી. આ પહેલી વાર પાવર ગયો છે આજે અમારે. બસ આવી ગયો. તો અત્યારે છે ને હું નાસ્તો બનાવી લઉં. ટિફિન તો બની ગયું છે સતીશ નું, ખાલી અત્યારે નાસ્તો બનાવવાનો છે. તો મેં છે ને સાંજના ચણા પલાળેલા છે. ડેઈલી હમણાં તો ચણા જ બનાવું છું. તો જો આ ચણા પલાળેલા છે અને સાંજની રોટલી પડેલી છે ને એને વઘારવાની છે સતીશ માટે. તો ફ્રેન્ડ છે ને અત્યારે હું નાસ્તો બનાવું છું અને મારું ટિફિન પણ બનાવું છું. આ સાંજના પલાળેલા ચણા હતા. તો હમણાં તો છે ને ચણા જ લઈ જાઉં છું વઘારીને. આ ચણા બાફી તો લીધા છે અને હવે છે ને એને ખાલી વઘારવાના છે. હમણાં 15-20 દિવસથી હું ડાયટિંગ પર છું. તો ડેઈલી ચણા ખાઉં છું બપોરે. અને સતીશ માટે અત્યારે નાસ્તા માટે છે ને સાંજની રોટલી પડેલી છે તો એનો વઘાર કરી નાખું અને એને રોટલી એ ખાઈ લેશે. અને મારે છે ને ચણા બાફીને વઘારી નાખું અને આ સલાડ બનાવવાનું છે. ચણા હારે ખાઉં છું ડેઈલી સલાડ. તો ફ્રેન્ડ્સ આજે છે ને મારે બહાર જવાનું છે, એ પણ સુરતની બહાર જવાનું છે. અને ફર્સ્ટ ટાઈમ હું એકલી જાઉં છું. કેમ કે છે ને હું ક્યારેય સુરતની બહાર એકલી ગઈ નથી. અને સુરતમાં અંદર ને અંદર હોય તો કે ફરવા જાય ને તમે બંને હારે જ હોય. એકલી હું ક્યારેય ફરવાય નથી ગઈ. તો પહેલી વાર છે ને હું એકલી જાઉં છું, એ પણ સુરતની બહાર જાઉં છું. એ હું ક્યાં જાઉં છું ને તમને સાંજે ખબર પડી જશે, કેમ કે આજે સાંજે હું જવાની છું. અને આજે ઓફિસ જવાની છું ને તો 4-5 વાગે ઘર આવી જઈશ. કેમ કે પછી જવાનું છે તો તૈયારી પણ બધી કરવાની છે. અત્યારે જો કે થેલો ને એવું તો બધું ભરી લીધું છે. ખાલી 1-2 દિવસ માટે જ જાઉં છું. એટલે થેલો ને ભરાઈ ગયું છે અને સતીશ મને આવશે લેવા 4-5 વાગે. તો આજે છે ને 4-5 વાગ્યા સુધી ઓફિસ જવાનું છે. તો આજે બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો તમને સાંજે ખબર પડી જશે કે હું ક્યાં જવાની છું. તો ચાલો અત્યારે તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ને, તો અત્યારે હું નીકળું છું ઓફિસ જવા માટે. તો મળીએ પછી સાંજે. હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો અત્યારે છે ને હું તો ઉઠી ગયો છું. 3-3:30 જેવું થયું છે. ને માયાને આજે વેલી લેવા જવાની છે. કારણ કે જવું છે બહાર, એટલે એને વેલી લેવા જાવી છે. ને પછી એને તૈયાર બૈયાર બધું થવાનું હોય ને, એટલે આમાં પછી બધું થોડીક તકલીફ હોય બધી. તો અત્યારે મારે થોડુંક ખાવું છે. ચણા ને એવું બધું પડ્યું છે, રોટલી પડી છે, તો હાથે વઘારીને ખાઈ લે. આવું જીવન હોય, પછી શું કરવું? સાચી વાત ને? કઈ નઈ, થોડુંક હાથે વઘારીને ખાઈ લઈએ. પછી આપણે હમણાં એને લેવા જવાનું છે, એટલે એને લઈ આવીએ. પછી આગળ મળીએ. તો આપણે છે ને બટકા વઘારી નાખ્યા, રોટલી પડી હતી. તો આમાં છે ચણા તો હોય જ અમારે કાયમી હમણાં. તો આ છે દહીં ને ચણા ખાઈને સોસ ને રોટલી, એટલે વઘારેલા બટકા. તો ચલો મળીએ આગળ. તો આપણે છે ને જમી લીધું છે ને. તો પેલા આ કામ કરવાનું, જમીન પેલા આ કામ કરવાનું, પછી બીજું કામ કરવાનું. ને હું ઘર ભેગું થાને ભાઈ. તમને એક બીજી વસ્તુ બતાવું, 1 મિનિટ જો. અને કઈ બીકે નથી ને, કઈ નહી.
એના માટે પાણીની સુવિધા કરી નાખી. અહીંયા માંડવીના દાણા નાખી દઉં. કેટલા નાખ્યા હતા કાલે? 2 દોથા ભરીને નાખ્યા હતા. આજે ખાઈ ગયું છે. 2 દી નથી થવા દેતું ત્યાં ખાઈ જાય છે. અને ધરાર અહીંયા જ માળો કર્યો. એને કરવો તો અહીંયા આમાં જ કરવો હતો, આની અંદર, પણ મેં ના કરવા દીધો. એટલે એની અહીંયા ધરાર માળો નહોતો કર્યો, એમને ઈંડા મૂકી દીધા. પછી એની હે ને અહીંયા આવું બધું કર્યું છે. જો હમણાં ને એને ગમે આમ તો ફફડાટી મારે છે. બોલાવ્યો તો હું બોલાવતા નથી, અમે બારી બંધ રાખીએ છીએ, કારણ કે એને તકલીફ થાય ને એટલે એવું નથી કરતા. અને આ તાત્કાલિક એના માટે અમે 250 રૂપિયાનો ખર્ચો કરીને આ નાખ્યા. આ કારણ કે આ છે ને હમણાં એક કાગડો આવ્યો હતો અહીંયા. મને ખબર હતી કાગડા આવે ને એટલે આ લોકોને તકલીફ પડે, ઈંડા ખાઈ જાય કાગડો આવે ને એટલે. એ બિચારું ફળફળ મારતું હતું, અહીંયા બધે ઘૂમતું હતું. તો માએ મને કીધું મને કે કાગડો આવ્યો એ કે ઈંડા ખાઈ જાય. પછી હું સવારમાં પોરમાં ઉઠીને સીધો 9 વાગ્યામાં જારી લેવા ગયો. કોઈની દુકાન ખુલી નહોતી. એવા ટાણામાં હું આ જારી લઈ આવ્યો. 250 રૂપિયાની જારી લઈને આના હાટું સ્પેશિયલ બારી કવર કરીને એ આવી નહોતો શકતો ને પછી અહીંયા એટલી ખાલી જગ્યા કરી દીધી એને. એટલે એના માટે એમ તો અહીંયા જગ્યા તો રાખી હતી આપણે, પણ એને કાંઈ ખબર નહોતી પડતી ને એટલે ઘડીએ ઘડીએ જારીમાં ચોંટી જતું હતું. એટલે પછી મેં છે ને ત્યાં ખોલી દીધું એને. તો મિત્રો તમને ખબર જ હશે હું ક્યાં છું અત્યારે. હું આવી ગયો છું માયાને લેવા. જાઉં છું હવે એની ઓફિસે લેવા એને. જોઈ લ્યો આવે છે, હો આવે, જોઈ લ્યો. હાય, આવી ગયા તમે? નીકળી જાવ. થેલો તો હાન ભરલી તો રહેવા દે. સારું હાલો. તો અત્યારે હું આવી ગઈ છું ઘરે. સતીશ મને લેવા આવ્યા હતા એટલે અત્યારે વાગ્યા છે 5:15 અને મારે અત્યારે જલ્દી રેડી થવું છે. અત્યારે છે ને થોડું ઘરનું કામ બાકી છે, એ પતાવી નાખું પછી મળીએ આપણે આગળ. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું રેડી થઈ ગઈ છું. આવીને બધું કામ કર્યું અને પછી રેડી થઈ ગઈ છું અને ઠેલો આપણો ભરાઈ જ ગયો સાંજનો. તો અત્યારે છે ને સતીશ આવે છે મૂકવા મને બસ સુધી. અને જુઓ અત્યારે છે ને માવા બનાવે છે. એને માવા વગર ન આવે. હું આવીને ત્યારના બગાસા જ ખાય છે. કાચી દીદર બાજુ ઉઠો. તો ચાલો અત્યારે છે ને મને મૂકવા આવે છે ને આપણે નીકળીએ હમણાં. કઈ કેવું છે તારે? શું કેવું છે? લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. બસ એટલું જ કેવું છે. સારું હાલો તો હવે આપણે નીકળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે જવું છે બહાર, તો પૈસાની જરૂર તો પડશે જ. તો અત્યારે સતીશ વિથડ્રોલ કરે છે પૈસા મને આપવા માટે, હે ને? ખુલ જા સિમ સિમ, ખુલ જાની. ખુલ ગયા. ચલો પૈસા આવી ગયા છે આપણા. મોની ચલો, થેન્ક યુ. જાવું છે દેહમાં. દેહમાં જાવ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છે ને બસ સ્ટોપે પહોંચી ગયા છે અને અત્યારે છે ને હું ફાઇનલી અત્યારે છે ને સાચું કહી દઉં છું બધાને. અત્યારે હું જાઉં છું રાજકોટ, કેમ કે મારે એક્ઝામ છે એટલા માટે. તો બધાને કેવું તો પડે ને, આપણા ફ્રેન્ડ્સ લોકો બધા રાહ જોતા હોય કે મને મૂકીને એકલી જાય. ફર્સ્ટ વાર એકલી જાઉં છું. અમારા મેરેજ પછી 2.5 વર્ષ પછી આજે એકલી જાય છે બસમાં. કોઈ દી ગઈ નથી, અહીંથી જવાય નથી દીધી કોઈએ. આજે ફર્સ્ટ ટાઈમ એકલી જાય છે.
મને નો મજા આવે એકલી ને છે ને ક્યારેક ક્યાંય જાવ હોય મને મજા આવે, મને ને મજા આવે. જો આંખમાંથી તો જરજરિયા તો વહી ગયા હે એમના મેં. ના એવું કઈ કાંઈ નથી નહીં. પણ છે ને આપણે એક્ઝામ છે એટલે જવું પડે. સારું હાલ તો છે ને હમણાં બસ આપડી આવી જશે કા બસ આવી જાય પછી આપણે બેહાડી દઈએ બસમાં. પછી આપણે જઈએ આપણે અહીંથી હું હવે મૂકીને નિરાતે નીકળી જાય. અહીંથી આ બસમાં આગળ ટિકિટ કરાવી લીધી છે હવે બેસી જાય બસ આવે એટલે. ટિકિટ કરાવી લીધી છે આગળ બસ આવે એટલે બેહાડી દઉં પછી જઈએ. હું આમ જાઉં ને તું આમ જા. મજા છે તને એકલી જવા? તને મજા આવશે એકલા ને ઘરે રહેવાની? મને તો કંટાળો આવે. મારે તો આપણે છે ને 1-2 દિવસનો મામલો છે પછી આપણે આવી જશું. ઉત્તરાયણ ના દિવસે તો આવી જઈશ. ઉત્તરાયણ ના દિવસે સવારે તો આવી જાય. હા સવારે વહેલી 5 વાગે. હા મને નહીં મજા. મારે તો આવું તો પણ ટાઈમે ટાઈમ છે નહીં અને રજા પણ છે નહીં કા બધું આ પાછું આ મહિનામાં વધારે ઓલું હોય ને એટલે નથી વાંધો. બાકી મારે તો આવું જ તું રનિંગ કરવા જતી હોય ને હું ના આવું એવું બને. કઈ નહીં, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ને હાલો આગળ વિડીયોમાં જોજો. બસ માં આવી ગયા છે. હા ના અમે સિંગલ છે. કેમ રોવું આવે? હે રોવું કેમ આવે છે? એકલી જાય એટલે હે રોવાનું થોડું કોઈ એમાં. મને મજા આવે તો જવું પડે એમ છે. બાકી તો હું આવું જ ને. સારું હાલો બેસ્ટ ઓફ લક. થોડી જવાનું જો. સારું હાલો ટાટા બાય બાય. હાલો તો હું જાઉં. હાલો ધ્યાન રાખજો. હા પૂગીને ફોન કરી દેજે. હો સારું હાલો હું નીકળું હવે. સારું હાલો ટાટા બાય ટેક કેર. ઓકે સારું હાલ. બેસી ગઈ છું અને સતીશ નીકળી ગયા છે મને મૂકીને કેમ કે બસ ચાલુ થઈ ગઈ છે હવે અને ત્યારે હું કામરેજ પહોંચવા આવી છું. તો છે ને પેલા અત્યારે નાસ્તો કરી લઉં થોડો કેમ કે ઓફિસે ગઈ હતી તો પછી આવીને કંઈ જમ્યું નથી તો ત્યારે છે ને નાસ્તો કરી લઉં અને પછી આરામ કરી લઉં કેમ કે થાકી ગઈ છું એટલે. તો સારું હવે મળીએ સવારે. સવારે તો પપ્પા મને તેડવા આવવાના છે. ફોન કરી દીધો છે ત્યારે કેમ બસમાં બેસી ગઈ છું. સવારે પપ્પા આવશે લેવા. ચાલો અત્યારે ગુડ નાઇટ બધાને. જય શ્રી કૃષ્ણ. મળીએ સવારે. ચાલો તો આવી જાઓ બધા નાસ્તો કરવા કેમ કે અત્યારે મેં સૂકો નાસ્તો જ લીધો છે એટલે બસમાં વાંધો ન આવે. તો ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગ્યા છે 7:15 અને અત્યારે હું પહોંચી ગઈ છું રાજકોટ. મતલબ પહોંચવા આવી છું. હવે થોડુંક બાકી છે. એન્ટ્રી તો થઈ ગઈ છે રાજકોટમાં અને પપ્પાને ફોન કરી દીધો છે તો એ આવે છે લેવા માટે.